ફાઇનલી જેને પણ વાલનું શાક ભાવતું હોય ને એક ખાસ કંઈ કોમેન્ટ કરી દેજો કારણ કે શિયાળો આવી ગયો છે ને મારું સ્વેટર જોઈ લો આ મારું સ્વેટર પહેરી દીધું છે અને મારી મમ્મીએ મને ડીશ આલી દીધી છે મસ્ત 2 રોટલી મસ્ત અને વાલોનું શાક અને આ વાલોના શાક પર આપણે નાખીએ મસ્ત બટર જુઓ તમે તો જુઓ ગાઈઝ આ મસ્ત બટર મસ્ત વાલોના શાક ઉપર અમે નાખી દઈએ મમ્મી આ અડધું બટર તું એ લઈ લેજો જુઓ ગાઈઝ બટર વિથ વાલોનું શાક મારી મમ્મી બની દીધું છે મસ્ત થેન્ક યુ મમ્મી વેલકમ અને ઓકરમાં બાહુ ખાઈશ તમને બતાવું જુઓ બાલી હું ખાઈશ તું માં બાહવાની દાળ ખાઈશ મસ્ત મામી હોળી બાલી શી બને દાળ મસ્ત શી બની હતી દાળ મસ્ત બની હતી ને માં બાનસન દાળ ભાત મસ્ત ભાવશે બા અંદર હું નાખવાનું હું નાખી તું લીંબુ માં લીંબુ નાખેલ દાળ બહુ જ ભાવ હશે તો માં બા દાળ ખાઈશ એક બાજુ દાળ હશે ને શાક લીધું જુઓ અને થોડું જ લીધું છે બાઈ શાકોમાં અને હું તો મસ્ત મારું શાક લીધું છે જુઓ ગાઈઝ અમેરિકા લંડન કેલિફોર્નિયા અમેરિકા કેનેડા લંડન કેલિફોર્નિયા બધો જોઈ લો શાક કેટલું મસ્ત બન્યું છે અને શિયાળામાં અમદાવાદ ગાંધીનગર હિંમતનગર બધો શાંતિથી ખાઈ લેજો શાક તો શિયાળાનું પહેલું વાલું શાક બની ગયું છે તો બધા હું ખવડાવી દઉં લેવો ખાઈ લે બધો ओ भाई साहब जोरदार मम्मी वालों शाक जोरदार बन्યું છે બહુ જ મસ્ત જો ગાઈસ જો દેખાય છે ને ગાઈસ ડિપેન્ડ કરે છે તમારા ઘરે એવું ના હોય કે નોન સ્ટિક હોય ને આ બધું હોય તો જ શાક મસ્ત બનો જો ગાઈસ શાકની કન્સિસ્ટન્સી જુઓ તમે જો આપણે વિધાઉટ બટર વાળું શાક પણ ખાઈ જોઈએ કેવું લાગે છે ઓકે જોઈએ આપણે પહેલા શાક જેવું બને મસ્ત આ શેરામાં હેલ્ધી શાક જ ખાવાનું ગાઈઝ ઓકે ના બાલી એટલું જોરદાર શાક બન્યું છે ને જોરદાર બહુ જ મસ્ત શાક બન્યું છે ગાઈઝ સિરિયસલી આઈ લવ ધીસ તો બધા ખાઈ લેજો ઓકે અને કનું વાલોનું શાક ભાવ હશે કહી દેજો અને હજુ હું કયો શાક તમને બતાવું એ કોમેન્ટમાં કરી દેજો ઓકે મને ગાઈઝ અગર શીરો એસા જો મમ્મી હવારે બનાવ્યો તો મસ્ત શીરા માટે કોક આપો મમ્મી બેન મને ગાઈઝ શીરો થોડું લઈ લઈએ આપણે તો ગાઈઝ માં મમ્મી આવી જશે ફાઇનલી નું બટર લઈને અને મેં ખાઈ લેશે માં બા અને હું છું મારા પપ્પા જાશું એમને જોબ ઉપર ઓકે